Hello, my dear students. Welcome to Gnan Manjari Vidyapeeth Mahua. I am Shivang Goswami. Once again, welcomes all of you to our digital classroom of Standard 9 and our subject is Science. તો ધોરણ 9 વિજ્ઞાન વિષયમાં આજે આપણે વાત કરવાની છે ચેપ્ટર નંબર 8 ગતિ. એમાં આપણે એક્ઝેક્ટ લાસ્ટ લેક્ચરમાં સમજ્યા હતા અચળ પ્રવેગી ગતિના સમીકરણો. આલેખની મદદથી આપણે આ સમીકરણોને સોલ્વ કરીએ છીએ. મને ખ્યાલ છે કે થોડોક આ ટોપિક જે છે તમારા માટે નવો છે, થોડોક કોમ્પ્લિકેટેડ છે, પણ જો તમે વ્યવસ્થિત રીતે ધ્યાન આપશો, પૂરેપૂરું તમારું 100% ડેડિકેશન સમર્પણ આપશો તો આઈ ડોન્ટ થિંક કે તમને કાંઈ એમાં મુશ્કેલી પડશે. પણ એક જ વસ્તુ છે, કોન્સેપ્ટ ભલે નવો છે, આપણે આપણા બેઝિક ઉપર ચાલવાનું છે. કોઈ એવી વસ્તુ નથી કે જે રોકેટ સાયન્સ હોય. સિમ્પલ કેલ્ક્યુલેશન, સિમ્પલ મેથેમેટિક્સ છે, પણ તમારે એક પૂરતું તમારું ડેડિકેશન આપવું પડશે. તમે પૂરતું ધ્યાન આપશો, વ્યવસ્થિત રીતે જે અહીંયાથી કહેવામાં આવે સાંભળો, સમજો, એ પછી સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. કારણ કે આપણે એટલા બધા આલેખો ભણ્યા છીએ, વારંવાર એનું પુનરાવર્તન કરો, રિવિઝન કરો આલેખનું, કારણ કે તો જ તમને સમજાશે. આલેખનો મતલબ સમજવાની કોશિશ કરો. આપણે ખાલી એમ ગોખી લઈએ કે ભાઈ વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે, એનું ક્ષેત્રફળ આપણને અંતર આપશે, એમ નહીં. શા માટે અંતર આપે છે એ પણ સમજો. વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે, એનો ઢાળ આપણને પ્રવેગ આપે છે, પણ શા માટે? એ દરેક કોન્સેપ્ચ્યુઅલ આપણે આગળ વધવાનું છે. આપણે એમાં કાંઈ નવીન નથી કરવાનું. જે આપણને આવડે છે એને ઇમ્પ્લિકેશન કરશો. થોડુંક એડવાન્સ છે, એપ્લિકેશન ઉપર જશો એટલે કાંઈ મારા ખ્યાલે પ્રોબ્લેમ આવશે નહીં. તો મેઇનલી આપણે ચેપ્ટર નંબર આપણું જે 8 જે છે, ચેપ્ટર 8 ગતિ, બરોબર છે, એમાં આપણે અત્યારે અભ્યાસ કરી રહ્યા છીએ અચળ પ્રવેગી ગતિના સમીકરણો. ગયા લેક્ચરમાં આપણે જોયું હતું કે અચળ પ્રવેગી ગતિ એટલે શું? જેમાં પ્રવેગ અચળ રહેતો હોય. પ્રવેગ અચળ એનો મતલબ શું? પ્રવેગ બદલાતો નથી. એનો મતલબ એવો નથી કે વેગ નથી બદલાતો. વેગ બદલાય છે, પણ નિયમિત રીતે બદલાય છે. એટલે અચળ પ્રવેગી ગતિના 3 સમીકરણો છે. પહેલું સમીકરણ v = u + at, આ તો તમે જાણો જ છો. બીજું s = ut + 1/2 at². આ સમીકરણ જે છે એ ગયા લેક્ચરમાં આપણે વેગ વિરુદ્ધ સમયના આલેખથી તારવ્યું હતું, ઇક્વેશન સાબિત કર્યું હતું. હવે આજના લેક્ચરમાં આપણે આ ઇક્વેશન વિશે વાત કરીશું. તે સિવાય ત્રીજું પણ ઇક્વેશન છે, 2as = v² - u², અથવા આ 2a છે એ ગુણાકારમાં છે, સામેની બાજુ એટલે ભાગાકારમાં આવી જાય તો s = v² - u² / 2a. આવી રીતે પણ તમે ઇક્વેશન લખી શકો છો. તો આ જે અચળ પ્રવેગી ગતિના સમીકરણો છે, સામાન્ય રીતે ગતિના નિયમો તમે ઉપયોગ કરીને પણ આને સોલ્વ કરી શકો છો, ન્યૂટનના ગતિના નિયમોની મદદ વડે. પણ આપણે મેઇનલી આ ચેપ્ટરમાં એને આલેખની મદદથી સમજવાના અને સાબિત કરવાના છે. તો ચાલો જોઈએ આપણે આજનું સમીકરણ જે આપણે મેળવવાનું છે. તો પ્રશ્ન આપણે એવી રીતે બનશે, 2-3 રીતે આ પ્રશ્ન પૂછાઈ શકે. લખો, વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી અચળ પ્રવેગી ગતિ માટે સ્થાન વિરુદ્ધ સમય નું સમીકરણ મેળવવું. અથવા સામે સ્થાન વિરુદ્ધ સમયનું સમીકરણ છે, એના જગ્યાએ તમને એમ પણ કહે, અથવા આ જ પ્રશ્ન બીજી રીતે એવી રીતે પૂછો કે વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી અચળ પ્રવેગી ગતિ માટે s =
ut પ્લસ 1/2 at સ્ક્વેર તારવો. તો આ બંને રીતે તમને પ્રશ્ન પૂછાઈ શકે છે. 3 માર્કનો પ્રશ્ન બનશે. તો સૌથી પહેલા આપણે આલેખ દોરીશું. આલેખ કયો દોરવાનો છે? વેગ વિરુદ્ધ સમયનો. આપણે ઘણા બધા આલેખો દોર્યા છે, એમાં વેગ વિરુદ્ધ સમયનો. વેગ વિરુદ્ધ સમયનો એટલે આપણી પાસે y અક્ષ પર વેગ હશે અને x અક્ષ પર શું હશે? સમય હશે. ખાસ યાદ રાખજો, અચળ પ્રવેગી ગતિ. અચળ પ્રવેગી ગતિમાં વેગ નિયમિત રીતથી વધશે. તો નિયમિત રીતથી વધશે એટલે શરૂઆતમાં ફોર એક્ઝામ્પલ અહીંયા આ સમય છે 0, t બરાબર 0 એટલે એને કહીએ છીએ આપણે પ્રારંભિક વેગ. તો પ્રારંભિક વેગ એટલે કે t બરાબર 0 સમય ફોર એક્ઝામ્પલ હશે u. હવે શું થાય છે? આપણી ગતિ શરૂ થાય છે. જેવી ગતિ શરૂ થાય છે એનો વેગ પણ વધે છે. નિયમિત રીતથી વધશે એટલે આપણને સુરેખા મળશે. વેગ વિરુદ્ધ સમયનો આલેખ અચળ પ્રવેગી ગતિ માટે સુરેખા મળે છે. આના વિશે આપણે વાત કરી ગયા છીએ. હવે વધીને જ્યારે આપણો સમય t થઈ ગયો છે, બરોબર છે, તે સમયે આપણને આપણો વેગ મળે છે v. અહીંયા u પ્રારંભિક વેગ છે. શરૂઆતમાં t બરાબર 0 સમયે v અંતિમ વેગ છે. t બરાબર t સમય પર આ t બરાબર 0, આ t ઇઝ ઇક્વલ્સ ટુ t. t ઇઝ ઇક્વલ્સ ટુ t સમય પર કેટલો વેગ છે એ પ્રારંભિક વેગ, t ઇઝ ઇક્વલ્સ ટુ 0 સમય પર કેટલો વેગ છે. હવે આપણે જોઈએ છે સ્થાન. તો આપણે જાણીએ છીએ કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે તો એનું ક્ષેત્રફળ જે છે એ આપણને શું આપશે? તો એ આપણને આપશે સ્થાન. આ એક વસ્તુને તમારે નોટ કરવાની છે કે વેગ વિરુદ્ધ સમય ના આલેખનું ક્ષેત્રફળ બરાબર સ્થાન અથવા તો કાપેલ અંતર. કઈ રીતે? તો ક્ષેત્રફળ શું હોય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. બરોબર છે. જો ચોરસ હોય તો, ત્રિકોણ હોય તો 1/2 પાયો ગુણ્યા વેધ. મેઇનલી તો એ લંબાઈ ગુણ્યા પહોળાઈ જ છે. પાયો ગુણ્યા વેધ નહીં તો આપણે પછી જોઈએ. એટલે અંતર જ છે મેઇનલી. તો તમે જુઓ વેગ વિરુદ્ધ સમયનું ક્ષેત્રફળ. ક્ષેત્રફળ એટલે આ આલેખ છે. આ એક લંબાઈ છે, આ બીજી લંબાઈ છે. હવે આપણી પાસે એક સૂત્ર છે, જો તમને યાદ હોય તો યાદ જ હશે. યાદ હોય તો શું? વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય. એકદમ સિમ્પલ ઇક્વેશન. આ તો લગભગ દરેકને યાદ જ હોય. હવે જુઓ તમે આમાં સ્થાનાંતરને તમે કરતા બનાવો તો સમય છેદમાં છે, ભાગાકારમાં, ઇક્વલ્સ ટુ ની ડાબી બાજુએ આવે એટલે ગુણાકારમાં. ત્યાં વેગ તો છે જ એટલે એ થઈ જાય વેગ ગુણ્યા સમય. તો વેગ અને સમયનો ગુણાકાર. તો મેઇનલી આ તો વસ્તુ છે, વેગ અને સમય બેનો ગુણાકાર કરો. એ જ ક્ષેત્રફળ છે. આલેખમાં એક્સ અક્ષ અને વાય અક્ષ બંનેનો ગુણાકાર. તો બંનેનો ગુણાકાર એટલે ક્ષેત્રફળ. અને અહીંયા સમય અને વેગ છે તો સમય અને વેગનો ગુણાકાર સ્થાનાંતર મળે. એટલે મેઇનલી વેગ વિરુદ્ધ સમયના આલેખનું ક્ષેત્રફળ આપણને સ્થાન આપશે એટલે કે કાપેલ અંતર. અને એવી જ રીતે જો ઢાળ મેળવીએ સુરેખાનું તો એ ઢાળ આપણને પ્રવેગ આપશે, કારણ કે વેગના છેદમાં સમય. ઢાળ એટલે વાયના છેદમાં એક્સ. વાય ઉપર શું છે? અહીંયા વેગ. એક્સ ઉપર સમય છે તો વેગના છેદમાં સમય આપણને શું આપશે? પ્રવેગ. સિમ્પલ કોન્સેપ્ટ છે, પણ મગજમાં એ કોન્સેપ્ટ બિલ્ટ કરવાની જરૂર છે. બીજું કાંઈ હાર્ડ નથી. એ કોન્સેપ્ટને પ્રિપેર કરો, બિલ્ટ કરો, બીજું કાંઈ એમાં છે નહીં. ચાલો તો હવે વેગ વિરુદ્ધ સમયનો આલેખ. તો વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે. આલેખનું ક્ષેત્રફળ સમયની સાપેક્ષે એટલે આ ક્ષેત્રફળ આપણે લેવાનું છે.
તો ગયા ઓલામાં તો આપણે જોયું હતું કે લંબચોરસ હતું એટલે આરામથી ક્ષેત્રફળ મળી જતું હતું. અહીંયા તમે જુઓ તો આલેખનો આકાર ફિક્સ નથી થતો કે કેવો આલેખનો આકાર છે. અહીંયાથી શરૂ થાય છે યુ, આને કહી દઈએ એ, આને કહી દઈએ બી, આને કહી દઈએ સી. તો આવો કંઈક વક્ર છે ઓ એ બી સી. ઓ એ બી સી નું ક્ષેત્રફળ. આ નથી ચોરસ, નથી ત્રિકોણ, નથી લંબચોરસ, નથી પંચકોણ, આવો કંઈક અનિયમિત આકાર છે. બરોબર છે. તો એને તમે સમલંબ કહી શકો છો. બરોબર છે. સમલંબ ઓ એ બી સી નું ક્ષેત્રફળ એ આપણને આપશે આપણું અંતર, કે આ ગતિ દરમિયાન ટી બરાબર 0 થી ટી બરાબર ટી સુધી અચળ પ્રવેગી ગતિ જે આપણા કણે કરી છે એમાં એણે કેટલું અંતર કાપ્યું હશે. તો એ જ છે મેઇનલી. તો સમલંબ ઓ એ બી સી નું ક્ષેત્રફળ બરાબર કાપેલ અંતર. હવે ત્રિકોણ ઓ એ બી સી નું ક્ષેત્રફળ એટલે કાપેલ અંતર. કાપેલ અંતર આપણે જોઈએ છે એટલે એને કહી દઈએ એસ બરાબર આ વક્રનું ક્ષેત્રફળ. તો આ હકીકતમાં એક વક્ર નથી. અહીંયા તમે જુઓ આ હકીકતમાં બે વક્ર છે. અહીંયા ઓ એ બી સી, તો આને ડી નામ આપી દઈએ. તો જુઓ આ એક નંબર છે ત્રિકોણ, બીજું છે લંબચોરસ. હવે ક્લિયર થશે કે ક્ષેત્રફળ મેળવવું હોય, તમે મેથ્સમાં પણ આ વસ્તુ ભણ્યા જશો કે ક્ષેત્રફળ કોઈ છે તો આવો કોઈ આકાર હોય તો બને ત્યાં સુધી ચોરસ છે, લંબચોરસ છે, ત્રિકોણ છે જેના ક્ષેત્રફળ આરામથી મળી જાય, વર્તુળ છે. તો આવા તમે દાખલાઓ મારા ખ્યાલે મેથ્સમાં ભણ્યા હશો. તો આમાં આ વક્ર એક એટલે કે આ કાપેલ અંતર બરાબર ત્રિકોણ એ બી ડી નું ક્ષેત્રફળ વત્તા લંબચોરસ ઓ એ ડી સી નું ક્ષેત્રફળ. આ બંનેનું ક્ષેત્રફળ છે એનો ખાલી શું કરવાનું છે? સરવાળો કરવાનો છે. તો જોઈએ ત્રિકોણનું ક્ષેત્રફળ તમને યાદ જ હશે 1/2 પાયો ગુણ્યા વેધ. ત્રિકોણનું ક્ષેત્રફળ વત્તા લંબચોરસનું ક્ષેત્રફળ શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ ગુણ્યા પહોળાઈ. 1/2 પાયો ગુણ્યા વેધ. પાયો ત્રિકોણ એક આ એ બી ડી. તો પાયો શું થાય? એડી. બરોબર છે. પાયો એટલે ત્રિકોણનો નીચેનો ભાગ. વેધ દોરેલ લંબ, અહીંયા તો એ ડાયરેક્ટલી શું છે? બીડી જ છે. તો એડી ઇન્ટુ બીડી પ્લસ લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ આ બીજા વક્રની વાત થાય છે લંબચોરસ ઓ એ ડી સી માટે. તો આ છે વક્ર નંબર 2. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી છે? ઓસી વત્તા પહોળાઈ ડીસી સીડી જે કાંઈ પણ કયો. તો આવી રીતે એટલે આપણે શું કર્યું? ખાલી હવે ક્ષેત્રફળ મેળવી લીધું. ક્ષેત્રફળના સૂત્રો તમારે ખ્યાલે તમને આવડતા જ હોય. હવે શું કરશું આપણે? આની વેલ્યુ મૂકતા જઈએ. એટલે એસ કાપેલ કુલ અંતર બરાબર 1/2 એડી. શું છે એડી? એડી કયો, ઓસી કયો, એક જ વસ્તુ થઈ ગઈ. એટલે ઓસી ઇન્ટુ બીડી. તમે બીડી કયો કે એવી કયો, અથવા તો અહીંયા કોઈ નામ આપી દઈએ ABCD, અહીંયા ઈ કહી દઈએ ચાલો. તો એ ઈ કયો, એક જ વસ્તુ થઈ. તો ઓસી ઇન્ટુ એ ઈ
વત્તા ઓસી એઝ ઇટ ઇઝ ઇન્ટુ ડીસી. આ ડીસી કયો તમે કે ઓ એ કયો, બંનેની લંબાઈ કેવી છે? એક સરખી છે, એટલે ઓસી ઇન્ટુ ઓ એ. હવે બધાની કિંમતો મૂકતા જઈએ. 1/2 ઓસી શું છે? ઓસી કાપેલ અંતર, તો પહેલા કાંઈ અંતર નહોતું કાપ્યું, સમય છે સોરી, અહીંયા 0 સમય હતો, હવે ટી સમય થઈ ગયો. તો ટોટલ આ લંબાઈ કેટલી થઈ? તો ટી જ થઈ સમય. તો ઓસી એ થઈ ગયું ટી ઇન્ટુ એઈ. આટલી વસ્તુ છે એઈ, બરોબર છે? એટલે કે એ થી લઈને ઈ સુધી. તો એ થી લઈને ઈ સુધી એટલે કેટલું થયું? એ સુધી એને યુ કાપ્યું હતું, હવે વી કાપ્યું. તો એ થી લઈ અને ઈ સુધીમાં એને કેટલું અંતર કાપ્યું? આ આપણી પાસે મેઇન અત્યારે પ્રશ્ન છે એ ઈ. તો આ અંતર આપણે જોઈએ છે, તો એ કેટલું થશે? તો સિમ્પલી જો આપણે જોઈએ તો એ ઈ એટલે એ ઈ. તો એ ઈ જે છે એ આપણે જોયું કે કેટલું થાય છે? વી માઇનસ યુ વત્તા ઓસી. ઓસી કેટલું છે? ટી સમય એટલે ટી ઇન્ટુ ઓ એ. આ લંબાઈ કેટલી છે? યુ જેટલી, એટલે ઓ એ થઈ ગયું યુ. તો આપણને સૂત્ર આવું મળ્યું, એસ ઇઝ ઇક્વલ્સ ટુ યુટી, આને પહેલા લખી લઈએ, પ્લસ 1/2 ટી ઇન્ટુ વી માઇનસ યુ. આ શું છે? વી માઇનસ યુ. તો જો તમને યાદ હોય તો નહીં, યાદ જ હોય, પ્રવેગ એ શું થાય? પ્રવેગનું સૂત્ર વેગના છેદમાં સમય, એટલે કે અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ, એટલે કે વી માઇનસ યુ અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ. અંતિમ વેગ છે વી, પ્રારંભિક વેગ છે યુ, ભાગ્યા ટી. આમ થાય ને? તો વી માઇનસ યુ બરાબર આપણે એમ લખી શકીએ, આ ટી ભાંગાકારમાં છે, સામે આવે એટલે એ સાથે ગુણાકારમાં. તો વી માઇનસ યુ બરાબર એ ટી. તો આ વી માઇનસ યુ છે, એના જગ્યાએ મૂકી દઈએ એ ટી. તો એસ બરાબર થઈ ગયું યુટી પ્લસ 1/2, એક એ તો છે જ, ટી ગુણ્યા ટી કેટલા થઈ જાય? ટી સ્ક્વેર. તો આ થઈ ગયું આપણા માટે આપણું માગેલ સમીકરણ, એસ બરાબર યુટી પ્લસ 1/2 એ ટી સ્ક્વેર. એ તો આપણને કીધું હતું કે તારવું, અથવા ખાલી એમ કીધું હોય કે સમયના આલેખ પરથી અચળ પ્રવેગી ગતિ માટે સ્થાન વિરુદ્ધ સમયનું સૂત્ર તારવું, તો પણ આપણે સિમ્પલી આલેખ દોરવાનું છે. આલેખ વિશે જેમ ગયા લેક્ચરમાં આપણે કીધું એમ કે થોડી ઘણી માહિતી લખવાની પણ છે. એ લખ્યા પછી સીધા અહીંયા આવી જવાનું છે. વેગ વિરુદ્ધ સમયના આલેખનું ક્ષેત્રફળ એટલે આપણને કાપેલ અંતર આપશે, જેના આધારે આપણે આ વક્ર જે હતો સમલંબ એને બે ભાગમાં ડિવાઈડ કર્યો. એક ત્રિકોણ મળ્યું, એક લંબચોરસ મળ્યું. તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ અને લંબચોરસનું ક્ષેત્રફળ સૂત્રમાં કિંમતો મૂકતા સીધો આપણને જવાબ મળે છે. તો આવી રીતે આપણે અચળ પ્રવેગી ગતિનું બીજું સમીકરણ મેળવ્યું, એસ બરાબર યુટી પ્લસ 1/2 એ ટી સ્ક્વેર. હવે પછીના લેક્ચરમાં ત્રીજું સમીકરણ 2as ઇઝ ઇક્વલ્સ ટુ વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર, અથવા એ જ સમીકરણ બીજું લખાય એસ ઇઝ ઇક્વલ્સ ટુ વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર અપોન 2a. તો એ સમીકરણની ચર્ચા કરશું અને પછી આ અચળ પ્રવેગી ગતિના દાખલાઓ પણ આવશે. એટલે આ સમીકરણ ખાસ તમને ગમે ત્યારે પૂછવામાં આવે, આ 3 સમીકરણ જ્યાં સુધી ધોરણ 12 કમ્પ્લીટ ન થાય, જો તમે સાયન્સ લ્યો ત્યો, અને સાયન્સ જ લેશો મને ખ્યાલ છે, તો સાયન્સ લેશો તો એ જ કરવાનું છે, કોમર્સ અને આર્ટ્સમાં જરૂરી નથી, પણ આપણે સાયન્સ લેવાનું છે, પ્રોપર રીતે આપણે વિજ્ઞાનને ભણવાનું છે. તો આ હતો આજનો આપણો લેક્ચર, જેના અંદર આપણે આ સૂત્ર જે છે સ્થાન વિરુદ્ધ સમયનું એ આલેખની મદદથી સમજ્યા. તો આઈ હોપ કે તમને ટોપિક સમજાતો હશે, કારણ કે કોમ્પ્લિકેટેડ છે થોડુંક, સિમ્પલ મેથેમેટિક્સ છે. ડેડિકેશન જોશે તમારું આમાં, પૂરેપૂરું સમર્પણ, ધ્યાન, એક પણ લેક્ચર મિસ નથી કરવાનો, વ્યવસ્થિત રીતે ભણવાનું છે, 100% તમને સફળતા મળશે. તો આ હતો આજનો આપણો લેક્ચર. આઈ હોપ કે લેક્ચર તમને યુઝફુલ લાગતા હશે.
લેક્ચર રિગાર્ડિંગ તમારા કાંઈ ડાઉટ હોય, તમારા કાંઈ સજેશન્સ હોય તો તમારી પાસે મારો મોબાઈલ નંબર છે જ, એના ઉપર તમારે આનું હોમવર્ક પણ સબમિટ કરવાનું છે. વ્યવસ્થિત રીતે કરજો, પ્રોપર વર્ક કરવાનું છે. તો આ હતો આજનો આપણો લેક્ચર. થેન્ક્સ ફોર વોચિંગ. સ્ટે સેફ, સ્ટે હોમ. જય હિન્દ.